સેમ ચાઇલ્ડ. તો પહેલાં એને આપણે ડેફિનેશન જોઈશું. તો ડેફિનેશનમાં એવું છે, ત્રણમાંથી ગમે એક વસ્તુ હોવી જોઈએ તો આપણે એને સેમ ચાઇલ્ડ કહી શકાય. પ્રેઝન્સ ઓફ વેઇટ ફોર હાઇટ બિલો -3 સ્ટાન્ડર્ડ ડેવિએશન, અથવા પ્રેઝન્સ ઓફ બાયપીડલ ઇડીમા, અથવા મિડ અપર આર્મ સર્કમફરન્સ છે આપણું 11.5થી ઓછું હોવું જોઈએ. બરાબર, આમાંથી ગમે એક હશે તો એને સેમ ચાઇલ્ડ કહી દીધું આપણે. બરાબર, આ એની ડેફિનેશન છે. હવે આપણે ચેક કરવાનું કોમ્પ્લિકેશન એના. એક્સેસ ફોર ફોલોઈંગ કોમ્પ્લિકેશન. કયા કયા કોમ્પ્લિકેશન જોશું? તો કે સિવિયર એડીમાં છે કે નહીં, લો એપેટાઇટ હોય, મેડિકલ કોમ્પ્લિકેશન હોય કંઈ, અથવા કંઈક 1 or more ડેન્જર સાઇન હોય એઝ પર IMNCI. આમાંથી કંઈક હશે તો આપણું થઈ ગયું કોમ્પ્લિકેટેડ સેમ. બરાબર, કોમ્પ્લિકેટેડ સેમ હોય તો એને આપણે ઓબ્વિયસલી એને હોસ્પિટલ મેનેજમેન્ટ કરવું પડશે બાય ન્યુટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટર્સ. અને જો આમાંથી કાંઈ કોમ્પ્લિકેશન્સ નહીં હોય, ખાલી ઉપર આપણે જે 3 જોયા હતા ડેફિનેશન એમાંથી જ કાંઈ હશે તો એને આપણે અનકોમ્પ્લિકેટેડ સેમ કહી દઈશું. બરાબર, અને અનકોમ્પ્લિકેટેડ સેમને છે ને આપણે હોમ મેનેજમેન્ટ જ આપવાનું થશે, સુપરવાઇઝડ હોમ મેનેજમેન્ટ. બરાબર, તો હવે હોમ મેનેજમેન્ટ પહેલાં જોઈ લઈશું. ઓબ્વિયસલી ઇઝી પહેલાં જોઈ લઈ. બરાબર, તો હોમ મેનેજમેન્ટમાં શું કરશું? હોમ મેનેજમેન્ટમાં આપણે છે ને 4 + 4 + 1 વસ્તુ, આટલું વસ્તુ કરવાની છે. બરાબર, તો સૌથી પહેલાં કરશું એને છે ને ફેમિલીને કાઉન્સિલ કરશું. બરાબર, જે સેમ ચાઇલ્ડવાળું ફેમિલી છે એને તો એને કાઉન્સિલ કરવાનું આપણે. પછી જે કોમ્યુનિટી હેલ્થ વર્કર છે, આશા, ANM, AWW છે આપણે, એ બધાનીથી સપોર્ટ આપશું. એને કાંઈ પણ જરૂર હોય એને સપ્લિમેન્ટરી ન્યુટ્રિશનલ જે હોય આપણે સપોર્ટ આપશું. કાઉન્સિલ કરશું, સપોર્ટ આપશું. પછી એને પિરિયોડિક મોનિટરિંગ કરશું. એ આ લોકો જ કરશે. પિરિયોડિક મોનિટરિંગ કરશું ફોર ગ્રોથ એન્ડ મેડિકલ કન્ડિશન. અને એને આપણે સપ્લાય કરશું RUTF, રેડી ટુ યુઝ થેરાપ્યુટિક ફૂડ. બરાબર, આ 4 વસ્તુ કરી, પ્લસ એને 4 આપવાના થશે, 4 A's. એમાં શું છે? ઓરલ એમોક્સિસિલિન 5 દિવસ, મેગા ડોઝ ઓફ વિટામિન A, એલ્બેન્ડાઝોલ 400 મિલીગ્રામ સિંગલ ડોઝ, અને એજ એપ્રોપ્રિએટ વેક્સિન. એ તો આપતા જઈએ આપણે. બરાબર, આ 4 વસ્તુ આપશું, 4 વસ્તુનું ધ્યાન રાખશું, પ્લસ બચ્ચાને હસતું ખીલતું રાખશું. બસ, ધીસ ઇઝ અનકોમ્પ્લિકેટેડ સેમનું મેનેજમેન્ટ. બરાબર, આમાં બીજું કાંઈ નથી. 8 અને 1 9 વસ્તુ યાદ રાખવાની છે એટલે આપણું અનકોમ્પ્લિકેટેડ સેમ પૂરું. હવે મેઇન વસ્તુ છે કોમ્પ્લિકેટેડ સેમ. કોમ્પ્લિકેટેડ સેમનું મેનેજમેન્ટ છે આપણે NRCમાં કરવું પડશે, ન્યુટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટરમાં. બરાબર, એને હોસ્પિટલાઇઝ કરવું પડશે. અને આની ટ્રીટમેન્ટમાં આપણે 10 સ્ટેપમાં કરશું. બરાબર, અને બધા સ્ટેપમાં છે ને 2 ફેઝ આવશે. પહેલાં ઇનિશિયલ સ્ટેબિલાઇઝેશન ફેઝ હોય અને પછી રિહેબિલિટેશન કરવાનું. સ્ટેબિલાઇઝેશન ફેઝ આપણું 2 to 7 days ચાલશે. બરાબર, અને રિહેબિલિટેશન ફેઝ છે અમુક વીક ચાલ્યા કરશે પાછળથી. આપણું કોમ્પ્લિકેટેડ સેમ. તો એના 10 સ્ટેપ યાદ રાખવાના છે, 1 to 10. ચાલુ કરીએ આપણે. પહેલું સ્ટેપ છે હાઇપોગ્લાયસેમિયા. હાઇપોગ્લાયસેમિયાને ડિફાઇન આપણે કરવાનું થશે. જો એનો બ્લડ ગ્લુકોઝ લેવલ હશે <54 મિલીગ્રામ પર ડેસીલીટર અથવા <3 મિલીમોલ પર લીટર, જે યાદ રહી. આમાંથી હશે તો એને હાઇપોગ્લાયસેમિયા ડિફાઇન કરી દીધું. બરાબર, હવે હાઇપોગ્લાયસેમિયાવાળું એસિમ્પ્ટોમેટિક હોય અને સિમ્પ્ટોમેટિક હોય. હવે આપણે ખાલી સિમ્પ્ટોમેટિક યાદ રાખશું. એસિમ્પ્ટોમેટિકમાં એક બે વસ્તુ ઓછી કરી દઈશું. સિમ્પ્ટોમેટિક હશે હાઇપોગ્લાયસેમિયા તો એને આપણે ડેક્સ્ટ્રોઝ IV આપવું પડશે. સિમ્પ્ટોમેટિક છે એટલે. બરાબર, 5 ml પર kg. પછી આપણે આપશું 50 ml. હવે આપણે અહીંયા જોઈએ આ સાઈડ 50 ml 10% ડેક્સ્ટ્રોઝ અથવા સુક્રોઝ સોલ્યુશન બાય નેઝોગેસ્ટ્રિક ટ્યુબ આપી દઈશું વિથ F75 ફીડિંગ ડે ઓર નાઇટ 2 કલાકે આપ્યા કરવાનું છે. આટલું યાદ રાખવાનું. સિમ્પ્ટોમેટિક છે એટલે IV આપવું પડશે ડેક્સ્ટ્રોઝ. બરાબર, હવે એને 50 mlમાં 10% ડેક્સ્ટ્રોઝ અથવા સુક્રોઝ ઓગાળીને આપ્યા કરવાનું બાય નેઝોગેસ્ટ્રિક ટ્યુબ, અને એની હારે એને ફીડી કરતું જવાનું F75થી દર 2 કલાકે, દિવસ હોય કે રાત હોય.
એને દર 2 કલાકે આપી દેવાનો, પ્લસ એપ્રોપ્રિએટ એન્ટીબાયોટિક્સ આપવાની. એ આપણે આગળ વાત કરશું. જો એસિમ્પ્ટોમેટિક ચાઇલ્ડ હશે તો એને આઈવી આપવાની કાંઈ જરૂર નથી, બરાબર. ખાલી આપણે આ જે આપ્યું હતું એ જ આપવાનું છે, 50 ml 10% સુક્રોઝ અથવા ગ્લુકોઝ. હવે એને કદાચ નેઝોગેસ્ટ્રિક ટ્યુબની જરૂર નહીં પડે તો એને ઓરલી આપી દેશું, અથવા નેઝોગેસ્ટ્રિક ટ્યુબની જરૂર હશે તો, બરાબર. બાકી સેમ ફીડિંગ સેમ જે આપણે આપતા હતા એ જ તે રેડી. ખાલી આવી આપણે કાઢી દીધું આમાંથી અને પોસિબલ હોય તો ઓરલ કરી દીધું. આ આપણું થઈ ગયું હાઇપોગ્લાયસેમિયા કમ્પ્લીટ. હવે હાઇપોથર્મિયા સૌથી ઇઝી છે. આપણે એનું રેક્ટલ ટેમ્પરેચર પહેલાં તો ડિફાઇન કેમ કરશું હાઇપોથર્મિયા. રેક્ટલ ટેમ્પરેચર હશે -35.5 ડિગ્રી સેલ્સિયસ અથવા એક્ઝિલરી ટેમ્પરેચર <35 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે એને હાઇપોથર્મિયા કહી દીધું. હવે એમાં આટલી વસ્તુ કરવાની છે. ઉપર આપણે ઓવરહેડ વાર્મર રાખશું, બરાબર. એને બચ્ચાને આપણે કેપ પહેરાવશું મસ્ત, એને વોર્મ ક્લોથ પહેરાવી દઈશું એટલે આખું બચ્ચું કવર થઈ ગયું. અને ફીડિંગ તો ચાલુ જ રાખવાનું ઇમિડિયેટલી વિથ એન્ટીબાયોટિક આપણે પછી વાત કરશું. હવે થર્ડ પોઈન્ટ, 2 પોઈન્ટ થઈ ગયા છે, હાઇપોગ્લાયસેમિયા અને આપણું હાઇપોથર્મિયા. 2 વસ્તુ થઈ ગઈ. હવે થર્ડ છે ડિહાઇડ્રેશન. તો ડિહાઇડ્રેશનમાં આપણે ORS આપશું, બટ રિડ્યુસ ઓસ્મોલારિટી ORS પ્લસ K પ્લસ ORS આપ્યા રાખશું. શું કરવા? ફોર રિહાઇડ્રેશન એન્ડ મેન્ટેન અમાઉન્ટ ડિપેન્ડ્સ અપોન હાઉ મચ ચાઇલ્ડ વોન્ટ્સ. જેટલું ચાઇલ્ડ જરૂર પડે એટલું, અથવા ચાઇલ્ડ જેટલું વોમિટિંગ કરે અને એના સ્ટૂલનું વોલ્યુમ હોય એ પ્રમાણે આપણે એને ડિહાઇડ્રેશનને આપણે રિહાઇડ્રેટ કરશું, બરાબર. અને આપણે હારે ફીડિંગ તો રાખવાનું, તે ઇનિશિયેટ ફીડિંગ વિધિન 2 to 3 hours ઓફ સ્ટાર્ટિંગ રિહાઇડ્રેશન. રિહાઇડ્રેશન સ્ટાર્ટ થાય એના 2 to 3 hourમાં આપણે ફીડિંગ ચાલુ કરી દેવાનું, બરાબર. પણ એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે ઓવરહાઇડ્રેશન ન થઈ જાય. ડિહાઇડ્રેશન કમ્પ્લીટ. ફોર્થ પોઈન્ટ ડિહાઇડ્રેશન જેવું જ છે. એમાં પોટેશિયમ હતું આપણે, તો આમાંય આપણે હવે ફોર્થમાં છે ઇલેક્ટ્રોલાઇટને બેલેન્સ કરશું. ઇલેક્ટ્રોલાઇટમાં આપણે પહેલાં શું કરશું? સપ્લિમેન્ટલ K પ્લસ આપશું, જે આપણે ડિહાઇડ્રેશનમાં આપ્યું હતું. સપ્લિમેન્ટલ K પ્લસ આપણે છે ને 3 to 4 મિલી ઇક્વિવેલન્ટ પર kg પર ડે આપવાનું છે, 2 weeks એટલીસ્ટ, બરાબર. અને મેગ્નેશિયમ સલ્ફેટ આપશું. પણ મેગ્નેશિયમ સલ્ફેટનું થોડુંક એવું છે કે પહેલા દિવસે આપણે 50% મેગ્નેશિયમ સલ્ફેટ આપી દેવાનું છે, બરાબર. વિચ ઇઝ 0.3 ml પર kg, મેક્સિમમ 2 ml આપવાનું. અને પહેલા દિવસે આપણે અડધ આપી દઈએ છીએ 50%, તો એને આપણે આયમ આપવું પડશે ઓબ્વિયસલી. મોઢાથી તો એટલું બધું લઈ નહીં શકે. તો બાકીનું 50% કઈ રીતે આપશું? બાકીનું 50% આપણે એઝ અ સપ્લિમેન્ટ આપશું, ફીડ આરે મિક્સ કરીને ઓરલી ફ્રોમ સેકન્ડ ડે, બરાબર. અને એ છે આપણું 0.8 to 1.2 મિલી ઇક્વિવેલન્ટ પર kg ડેઇલી આપવાનું છે. પહેલાં આપણે 50% MgSO4 આપી દેવાનું છે પહેલા દિવસે, 50% છે એટલે આયમ આપવું પડશે. અને એનું યાદ રાખવાનું છે ડોઝ 0.3 ml પર kg, મેક્સિમમ 2 ml આપી શકશું. અને આફ્ટરવર્ડ ઓરલી આપણે એઝ અ સપ્લિમેન્ટ મિક્સ કરી દેવાનું ફીડ હારે જ. ઇલેક્ટ્રોલાઇટ થઈ ગયું. ઇલેક્ટ્રોલાઇટમાં 2 વસ્તુ K પ્લસ MgSO4, અને આપણે ડિહાઇડ્રેશનમાં 2 વસ્તુ ORS અને K પ્લસ, બરાબર. ડિહાઇડ્રેશન ઇલેક્ટ્રોલાઇટ થઈ ગયું. હવે આવશે આપણું 5મું ઇન્ફેક્શન, જે આપણે હમણાં 2 વાર વાત કરી, એપ્રોપ્રિએટ એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક આપણે અહીંયા વાત કરીએ. હવે ઇન્ફેક્શન હશે તો ફીવર તો હોય, બરાબર. યુઝ્યુઅલ સાઇન ઇઝ ફીવર. હવે એની હારે હાઇપોગ્લાયસેમિયા, હાઇપોથર્મિયા, એ બધું સિવિયર ઇન્ફેક્શનના માર્કર છે બધા. પ્લસ જો બ્લડ સ્ટ્રીમ ઇન્ફેક્શન હશે તો મેઇનલી બાય ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હશે. હા, તો આપણે એને ડિફાઇન કરી દીધું કે ઇન્ફેક્શન કોને કહેવાય, બરાબર. હવે આપવાનું શું? તો કે આમાં છે ને પહેલાં એમ્પિસિલિન યાદ રાખવાનું. એમ્પિસિલિન ઇન્જેક્શન 50 mg પર kg પર ડોઝ એવરી 6 hourly 2 days એટલીસ્ટ આપવાનું. ફોલો બાય ઓરલી એમોક્સિસિલિન, એનો ડોઝ છે 15 mg પર kg એવરી 8 hourly. એને આપશું આપણે 5 days, બરાબર. એટલે આપણે ટોટલ કેટલું આપ્યું? 2 days આપણે એમ્પિસિલિન આપ્યું પેરેન્ટ્રલ, બરાબર. પછી ઓરલી એમોક્સિસિલિન આપ્યું 5 દિવસ,
એટલે ટોટલથી આપણા 7 ડેઝ. આ 7 ડેઝ આપણે એક પ્રીફિલ્ડ આઈએમ જેન્ટામાઇસિન અથવા અમિકાસિન તો આપવાનું જ તે વન્સ ડેઇલી. આ 7 દિવસ વન્સ ડેઇલી પ્રીફિલ્ડ આઈએમ ઇન્જેક્શન આવે અથવા આઈવી આવી શકે તો જેન્ટામાઇસિન અથવા અમિકાસિન આપણે આપવાનું. બરાબર. હવે આ જેન્ટામાઇસિન તો આપણે આપતા હતા દરરોજ, તો એમાં આપણને ખબર પડે કે જો ઇમ્પ્રુવમેન્ટ નથી 48 અવરમાં તો આપણે એને ચેન્જ કરી દેવાનું ટુ આઈવી સેફોટેક્ઝાઇમ અથવા સેફટ્રાએક્ઝોન. હવે ડોઝ યાદ રહેતો રાખવાના, બાકી ચાલે. ઇફ અધર ઇન્ફેક્શન આપણને આઈડેન્ટિફાઈ થાય સ્પેસિફિક, જો આપણે કલ્ચર કર્યું હોય અને ખબર પડે તો એપ્રોપ્રિએટ એન્ટીબાયોટિક એને સ્ટાર્ટ કરાવી દેવાની. ટૂંકમાં આ 7 દિવસનું યાદ રાખવાનું છે અને આની જગ્યાએ કઈ ચેન્જ કરી શકાય એ યાદ રાખવાનું છે. બસ, ઇન્ફેક્શન થઈ ગયું. હવે આવે છે માઇક્રોન્યુટ્રિયન્ટ. ટોટલ આપણે 5 વસ્તુ વાત કરી દીધી. બરાબર. હાઇપોગ્લાયસેમિયા, હાઇપોથર્મિયા, ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ્સ એન્ડ ઇન્ફેક્શન. 5 વસ્તુ થઈ ગઈ, 5 વસ્તુ બાકી. બરાબર. હવે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ. માઇક્રોન્યુટ્રિયન્ટમાં કેવું છે, થોડીક નાની સ્ટોરી જેવું છે. પહેલાં તો બચ્ચું છે આવું નાનું એવું. બરાબર. તો આપણે એને શું કરશું, A, B, વિટામિન A, વિટામિન B12 આ 2 વસ્તુ આપી દઈશું. બરાબર. એનો તો ડોઝ આપણને ખબર છે, મોર દેન 1 યર હશે તો 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, 6 to 12 મંથ હશે તો 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, અને 0 to 5 મંથ હશે તો 15,000 ઇન્ટરનેશનલ યુનિટ્સ. બરાબર. વિટામિન એના ડ્રોપ્સ આવતા હોય. A, B આપી દીધું. હવે ફોલિક એસિડ. ફોલિક એસિડ આપણે ઓન ફર્સ્ટ ડે 5 mg આપશું અને ધેન આફ્ટર 1 mg એવરી ડે. બસ, A, B, ફોલિક એસિડ. હવે આટલું બધું આપશું તો આપણે બચ્ચું થોડુંક મોટું થશે થોડુંક, તો એને છે ને 3 દાંતવાળું છે તો આપણે 0.2 to 0.3 mg per kg per day. ધીસ ઇઝ કોપર. જસ્ટ ટુ રિમેમ્બર, કોપર આપશું 0.2 to 0.3 mg per kg per day. અને ઝીંક આપશું. ઝીંકમાં ધીસ 2 પાર્ટ છે તો 2 mg per kg per day ઝીંક આપશું. કઈ કઈ વસ્તુ થઈ, A, B, B12, ફોલિક એસિડ, કોપર, ઝીંક. હવે આટલું બધું આપ્યું. બરાબર. પછી અને આનાથી મોટું થઈ જશે બચ્ચું. બરાબર. તો એને હવે આપણે આયરન આપી શકશું. સળિયા મતલબ યાદ રાખવા માટે આયરન છે 3 mg per kg per day. બરાબર. હવે આવડું મોટું ચાઇલ્ડ શું કરવા દોર્યું છે, કેમ કે ટેક્સ્ટ બુકમાં લખેલું છે કે ગિવન વન્સ ચાઇલ્ડ સ્ટાર્ટ્સ ગેઇનિંગ વેઇટ, એની પહેલાં નહીં આપવાનું આપણે આયરન. બરાબર. એટલે આયરન આપણે ત્યારે જ આપશું કે જ્યારે વેઇટ ગેઇન કરવાનું ચાલુ કરશે ત્યાં. બરાબર. માઇક્રોન્યુટ્રિયન્ટ થઈ ગયું. હવે આટલું બધું આપણે આપી દીધું. હવે ફીડિંગ ચાલુ કરશું આપણે. ઇનિશિયેટ ફીડિંગ. ઇનિશિયેટ ફીડિંગ આપણે કઈ રીતે કરવાનું, એજ ફ્રીક્વન્ટ સ્મોલ ફીડ્સ, નાના ફીડ્સ આપવાનું ચાલુ કરવાનું. જો ન લઈ શકે ઓરલી તો આપણે નેઝોગેસ્ટ્રિક ટ્યુબથી પણ આપી દેવાનું. બરાબર. સ્ટાર્ટ એઝ સૂન એઝ પોસિબલ. હવે ફીડિંગ સ્ટાર્ટ કરવામાં છે ને 3+3 વસ્તુ યાદ રાખવાની છે. 3+3. રેડી. તો 3 વસ્તુ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં છે બંને જગ્યાએ. તો ટોટલ પહેલાં તો આપણે ફ્લુઇડ કેટલું આપવાનું થશે ફીડિંગ ચાલુ કરતી વખતે, ટોટલ 130 ml પર kg પર ડે રિકમેન્ડેડ છે. પણ જો ઈડીમાં રિડ્યુસ ટુ ઈડીમાં હશે તો આપણે 130માંથી 100 કરી દઈશું. જો સિવિયર ઈડીમાં હશે તો કાંઈ જ નહીં આપીએ, ઓનલી બ્રેસ્ટ ફીડિંગ. બરાબર. થઈ ગયું ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં. હવે આ રીતે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં છે. ફીડિંગ સ્ટાર્ટ કરશું આપણે F75 સ્ટાર્ટરથી. એવરી 2 અવરલી, આપણે આગળ વાત કરી હતી એમ, દિવસ હોય કે રાત હોય, એવરી 2 અવરલી F75 આપવાનું. હવે જો ડાયરિયા પરસિસ્ટન્ટ રહે તો આપણે એને સિરિયલ બેઝ લો લેક્ટોઝ F75 આપશું, નહીં કે આ. બરાબર. હવે જો તોય કન્ટિન્યુ રહે, ઇફ સ્ટીલ કન્ટિન્યુઝ, તો લેક્ટોઝ ફ્રી કરી દઈશું, લેક્ટોઝ ફ્રી F75 આપશું. આ થઈ ગયું ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં. 3+3 આપણું થઈ ગયું ઇનિશિયેટ ફીડિંગ. હવે કેચઅપ ગ્રોથ.
હવે કેચઅપ ગ્રોથ થશે મતલબ એપેટાઇટ રિટર્ન આવશે, બરાબર. હવે એપેટાઇટ રિટર્ન આવશે તો આપણે એને એન્કરેજ કરી શકશું ટુ ટેક હાયર વોલ્યુમ ઓફ ફૂડ ઓફર્ડ એટ ઇચ ફીડ, બરાબર. હવે આપણે F75 નહીં આપીએ, એને આપણે ઇન્ક્રીઝ કરીને આપણે F100 ડાયટ આપવાનું ચાલુ કરી દઈશું અને કેલરીઝને આપણે ઇન્ક્રીઝ કરી દઈશું 150 to 200 કિલો કેલરી પર કેજી પર ડે અને પ્રોટીનને આપણે ઇન્ક્રીઝ કરીશું 4 to 6 ગ્રામ પર કેજી પર ડે. એટલે આપણે હજી વધારે ફીડિંગ આપવાનું ચાલુ કરી દીધું. પ્લસ એને કોમ્પ્લિમેન્ટરી ફીડ એઝ સુન એઝ પોસિબલ જો એ માગે તો આપવાનું, બર્ગર માગે તો બર્ગર આપવાનું, જે માગી કોમ્પ્લિમેન્ટરી ફીડ એને આપવાનું શરૂ કરી દેવાનું. પછી બચ્ચાને હસતું ખેલતું રાખવાનું, ચીયરફુલ સ્ટિમ્યુલેટિંગ એન્વાયરમેન્ટ, સેન્સરી સ્ટિમ્યુલેશન, એજ એપ્રોપ્રિએટ પ્લે થેરાપી, ફિઝિકલ એક્ટિવિટી, ટેન્ડર લવિંગ કેર. એટલે 9th પોઈન્ટ છે સેન્સરી સ્ટિમ્યુલેશન. લાસ્ટ પોઈન્ટ પ્રિપેર ફોર ફોલોઅપ, બરાબર. પ્રાઇમરી ફેલિયર ટુ રિસ્પોન્ડ ઇઝ ઇન્ડિકેટેડ બાય. હવે પ્રાઇમરી ફેલિયર હશે મતલબ કે જે આપણી પહેલાં જે ઇનિશિયલ ફેઝ હતો 2 to 7 ડેઝનું, એમાં જો ફેલિયર હશે તો આપણે કઈ રીતે ખબર પડશે? ઇન્ડિકેટેડ બાય 4 વસ્તુથી ડિફાઇન કર્યું છે ને કે ક્યાં તો ફેલિયર ટુ રીગેન એપેટાઇટ બાય ડે 4, ફેલિયર સ્ટાર્ટ લૂઝિંગ ઇડીમા બાય ડે 4, અથવા પ્રેઝન્સ ઓફ ઇડીમા ઓન ડે 10, હજી 10મા દિવસ સુધી ઇડીમા પ્રેઝન્ટ છે, અને ફેલિયર ટુ ગેઇન એટલીસ્ટ 5 ગ્રામ પર કેજી પર ડે વેઇટ બાય ડે 10, બરાબર. તો એને આપણે પ્રાઇમરી ફેલિયર એને કહેશું, બરાબર. તો એને ફોલોઅપ કરવું પડશે. અને સેકન્ડરી ફેલિયર મતલબ કે જ્યારે રિહેબિલિટેશન ફેઝમાં ફેલ થાય, મતલબ કે ફેલિયર ટુ ગેઇન એટલીસ્ટ 5 ગ્રામ પર કેજી પર ડે ફોર કન્ઝિક્યુટિવ ડેઝ ડ્યુરિંગ ધ રિહેબિલિટેશન ફેઝ, તો એને આપણે સેકન્ડરી ફેલિયર કહેવાનું છે. તો ફોલોઅપ લેવું પડશે. લાસ્ટ પોઈન્ટ, લેટ્સ રિવાઇઝ જસ્ટ હેડિંગ. પહેલું હતું આપણું હાઇપોગ્લાયસેમિયા, બરાબર. બીજું હતું હાઇપોથર્મિયા. ત્રીજું ડિહાઇડ્રેશન, એમાં 2 વસ્તુ હતી. ફોર્થ હતું ઇલેક્ટ્રોલાઇટ્સ, એમાં 2 વસ્તુ હતી. પોટેશિયમ તો કોમન છે બેમાં. ફિફ્થ હતું ઇન્ફેક્શન, એમાં આપણે 2 વસ્તુ પહેલાં આપતા હતા અને સાથે 7 દિવસ એક વસ્તુ આપતા હતા, બરાબર. પછી માઇક્રોન્યુટ્રિયન્ટમાં ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં વિટામિન A, B, ફોલિક એસિડ, કોપર, ઝિંક અને આયરન, બરાબર. પછી ફીડિંગ ઇનિશિએટ કર્યું હતું, બરાબર. એમાં 3 વસ્તુ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં. કેચઅપ ગ્રોથ થાય તો આપણે એન્કરેજ કરવાનું છે, બરાબર. અને કેલરી અને એ બધું વધારી દેવાનું છે. પછી સેન્સરી સ્ટિમ્યુલેશન કરી દીધું અને છેલ્લે ફોલોઅપ.